નમસ્કાર મિત્રો, આજે આપણે હેલ્પર વિશેની મેરિટની માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો જીએસઆરટીસીમાં મેરિટ ગણવામાં ઘણા બધા મિત્રોને તકલીફ પડે છે. તો મેરિટ કઈ રીતે ગણવું તેની આજે માહિતી જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો મેરિટની ગણતરી કઈ રીતે કરવી, બરોબર? તો સૌથી પહેલા તો તમારું જે મેરિટ બનશે એ 100 માર્ક્સમાંથી બનશે ટોટલ, બરોબર? તેમાંથી 70 માર્ક્સનું જે મેરિટ બનશે એ તમારા 15 ગણા લિસ્ટ, 15 ગણા જે બોલાવવામાં આવશે 1/15, એટલે એક જગ્યાની સામે 15 ગણા ઉમેદવાર, એ લિસ્ટ 70 માર્ક્સના મેરિટ પરથી તૈયાર થશે. હવે 70માં બી બે ભાગ પાડે છે. 70 માર્ક્સમાંથી 55 માર્ક્સનું જે મેરિટ બનશે એ તમે જે આઈટીઆઈ પરીક્ષા પાસ કરી છે અને જે ગુણ મેળવ્યા છે એના આધાર પર એ ગણાશે. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો દાખલા તરીકે કોઈ છોકરાએ, કોઈ વિદ્યાર્થીએ 80 માર્ક્સ મેળવ્યા આઈટીઆઈની પરીક્ષામાં, ટોટલ 80% વાળી, તો એ 80%ના તમારે 55% કાઢવાના થશે. તો કેવી રીતે નીકળવાના? તો 80 ગુણ્યા 55 ભાગ્યા 100. તો તમારે જે 55માંથી માર્ક્સ થશે કેટલા થશે? 44 માર્ક્સ થશે, બરોબર? તો 55 માર્ક્સનું મેરિટ અહીંયા તમારું બને પહેલું, બરોબર, 70માંથી. પછી નેક્સ્ટ જોઈએ તો બીજું જે આવશે 70માંથી 55 માર્ક્સનું બન્યું, એના સિવાય વધ્યા 15 માર્ક્સ, બરોબર? તો એ 15 માર્ક્સ તમારા, તમે જો એપ્રેન્ટિસશિપ કરેલી હશે તો એના આધારે ગણાશે, બરોબર? તો એ જોઈએ કેવી રીતે. હવે ધારો કે કોઈ વ્યક્તિ જીએસઆરટીસીમાંથી જ એપ્રેન્ટિસશિપ કરેલી છે કમ્પ્લીટ, અને એને ધારો કે 90 માર્ક્સ છે, બરોબર? 90 માર્ક્સ આવ્યા ધારો કે, તો કઈ રીતે ગણાશે? તો 90% કેટલા ગુણ્યા કરવાના? તો 15 ભાગ્યા 100. તો 90% વાળી પ્રમાણે આપણે 15 ગુણાકાર કરી 100 કરીએ તો આપણને કેટલા ટકાવારી મળે? 13.5 માર્ક્સ થાય. તો અહીંયા તમારે જો તમારા ગણવાના થાય તો તમારે ખાલી આ જે 90 છે એની જગ્યાએ તમારે જે ટકાવારી આવી હોય એ મૂકીને તમે આ રીતે ગણશો તો તમારા માર્ક્સ તમને મળી જશે. હવે ઉપર આપણે જોયું કે ટોટલ માર્ક્સ જે 100 માર્ક્સનો હતો એમાં આપણે 70માંથી 55 માર્ક્સનું જે મેરિટ બન્યું એમાં 44, અને અહીંયા તમારા 13.5, બરાબર? તો હવે 70માંથી જે મેરિટ બનશે એ કેટલું બને છે તો એ જોઈએ. તો હવે બંનેનું ટોટલ કરીએ તો જે અગાઉ તમારું આઈટીઆઈનું હતું એ 44 થયું 55માંથી, અને 15માંથી તમારા એપ્રેન્ટિસશિપના માર્ક્સ 13.5 થયા, એટલે ટોટલ ટકાવારી જે તમારી આવી એ 57.5% થયા. તો 70માંથી 57.5% આવ્યા એટલે તમારું 100% મેરિટમાંના આવી જ જાય, બરોબર? તો આ રીતે તમારે મેરિટ ગણવાનું રહેશે. હવે આગળ વાત કરીએ તો મેરિટની ગણતરીમાં બીજા જે બાકીના 30 માર્ક્સ રહ્યા, અથવા તો 30% કહી શકીએ, તો એ પરીક્ષામાં આવેલા ગુણના આધારે તમારું મેરિટ બનશે. એ કેવી રીતે થશે એ જોઈશું. તો હવે પરીક્ષામાં ધારો કે તમે 100 માર્ક્સની આવશે, બરોબર? તો 100 માર્ક્સની પરીક્ષામાં તમે ધારો કે 50 માર્ક્સ લાયા, બરોબર? તો તમારે ફોર એક્ઝામ્પલ 50 માર્ક્સ આવ્યા તો 50 ગુણ્યા 30 ભાગ્યા 100 એટલે 30% થયા. તો 50ના 30% તમારા 15% થાય. તો હવે બધાનું ટોટલ કરીએ તો નીચે મુજબ થશે. તો હવે બધાનું ટોટલ કરીએ તો 100માંથી 44 પ્લસ આ 44 માર્ક્સ તમારા આઈટીઆઈના, 13.5 માર્ક્સ તમારા એપ્રેન્ટિસશિપના, અને એક્ઝામમાંથી તમે લાયા 15%, એમ કરીને તમારું 72.5% થાય. તો બહુ સારા કહેવાય.
આ મેં હાઈએસ્ટ માર્ક્સ ગણીને કર્યા છે. કદાચ તમારે ઓછામાં ઓછા બી હશે તો પણ મેરિટમાં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછ્યું છે કે સાહેબ અમે અપ્રેન્ટિસશિપ નહીં કરીને 70 માર્ક્સ છે 80 માર્ક્સ છે તો અમારો નંબર લાગશે કે નહીં પરીક્ષા માટે. તો તમને મારું એક જ સજેશન છે કે તમે ફોર્મ એટલીસ્ટ ભરી દો. જો ફોર્મ જ નહીં ભરો તો લાગવાનું હશે તો બી નહીં લાગે, નહીં ભરો તો થવા જેવું હશે તો પણ નહીં થાય. ખ્યાલ આવે? એટલે ફોર્મ તમારે ભરવું જરૂરી છે. ફોર્મ ભરશો તો કંઈક રિઝલ્ટ આવશે તો ખબર પડશે કે નામ આવ્યું કે નહીં. બરાબર, તો એટલીસ્ટ પૈસા સામે ના જોશો, ફોર્મ એટલીસ્ટ ભરી દો. આ વખતે જગ્યા બહુ વધારે છે તો ચાન્સીસ લાગી જાય. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલ પર નવા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમને આ માહિતી કેવી લાગી. થેન્ક યુ.